મોરબીમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને આયોજિત કિસાન સંમેલનમાં સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ઢવાપર ચોકડી નજીક સરદાર સેનાએ આયોજિત કિસાન સંમેલનમાં ખેડૂતોના પ્રશ્નો અને વીજ લાઇનના વળતર મુદ્દે સરકારને ઘેરી હતી। સરદાર પટેલની પ્રતિમાની આરતી સાથે શરૂ થયેલા આ સંમેલનમાં રતિલાલ અમૃતિયા, દિલેશ એરવાડિયા અને ચિરાગ પટેલ સહિતના ખેડૂત આગેવાનોએ હાજરી આપી। સરકારે નવા ઠરાવને અસ્વીકાર્ય ગણાવી આંદોલન વધુ તેજ કરવાની હાકલ કરી હતી। જોકે ખેડૂતોને હક આપ્યા વગર જબરજસ્તીથી વીજળીના થાંભલા ખોડવામાં આવશે તો તેને ઉખાડીને ભંગારમાં વેચી દેવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર સર્વ સમાજ અને ખેડૂતોના હિત માટે લડત આપવાના સંકલ્પ સાથે સરદાર સેનાએ આગામી 9 ઓગસ્ટે હળવદ ખાતે બારડોલી સત્યાગ્રહ વિજય દિવસ અને 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિની સમગ્ર મોરબીમાં ભવ્ય ઉજવણી કરવાની પણ જાહેરાત કરી હતી। સરકાર એવા કામ કરે કે જે લોકોના હિતમાં હોય, આ રાષ્ટ્રમાં વસતા દરેક લોકોના હિતમાં હોય, એવા કામ કરવા માટે સરકારને મજબૂર કરીશું। ઝુકાવાની વાત નથી, મજબૂર કરીશું। અને એને મજબૂરી એવી થશે કે એને લોકોના આદાણી ફદાણીને તો એના હિતના નિર્ણયો નહીં, આ બે ચાર લોકોના હિતના નિર્ણયો, દેશમાં વસતા રાષ્ટ્રના લોકોના હિતમાં નિર્ણયો લેવા પડશે, એવી મજબૂર કરીશું। અને મજબૂર કર્યા પછી પણ નહીં સમજે ને તો એનો છેલ્લો રસ્તો અમે ખેડૂતો માટે જઈશું અને હવે શું કરવું એનો અમે જવાબ માંગીશું। એવી કિસાન સેના બનાવી છે કે જે 18 વર્ણ છે, એમાં તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય છે અને ખેડૂતોની ઢાલ બનીને, એટલે કે કોઈ તંત્ર ક્યાંય મારા ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને દબાવતું હશે, કચડતું હશે કે પાવર દાદાગીરી કરતું હશે સરકારી તંત્ર, તો એ દાદાગીરીની સામે દાદાગીરી કરી અને લાલ આંખ કાઢી અને સરકારની સામે અવાજ કરી શકે અને મારા ખેડૂતોની ઢાલ બની શકે, એના માટે આ સરદાર સેનાનું નિર્માણ કર્યું છે।